હેડીને હું થાકી રહ્યો, તમે આ સાયકલ ચલાવી લેજો. એટલે આ તું હેડ ને તને હેડ ઉધે હેડ તો લઈ જાવ હેડ. ના ના, મારા પગ થાકી ગયા હે, તમે ચલાવી લો, હું ચેડે બેસી જાઉં. તું હેડ 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 તો હેડ હેડ ઉધે હેડ. એટલે નહીં બેહારો એમ ને? ના મારી મમ્મીની સોગન તમે ના બેહારો તો. તું તો જા રે તાર મમ્મી જમ વાસણ આવે છે. એ મોમાં તમે એમ જ છીચારો. હડો. લઈ જા હેડ. એટલે તાર મમ્મી છોકરા આલે ના કાતો. એટલે પેલા મોની જતા હોય તો કે મારી મમ્મી આમ તો નકમી છે. એટલે મોમાં તમે ચોક પાડતા નહીં. લે તને નહીં પાડો પણ તું આ આયોજન સારું લાગે છે બધું. આ મટકી ફોડેનું ને હા જે જગ્યા રાખીશ આપણે. તમે પેલા જોગણીમાં જવા દો, પછી મોમાં વાત બધી. હા જવા દો. બોલો શું કરવા મોમાં? એટલે આપણે 5000 રૂપિયા તો લાયા છે ને. હવે 5000 લાયા છે ને, તમને આલી દેજો, ચિંતા ના કરો. ઓ ભાઈ હો સુધી હાલે જજો. પણ એમાંથી 1000 રૂપિયા મને આલજો. આ તો હજી હો છે ને. હો છે. હા લે આવી ગયો આપણે. લો આ પકડો. લે પણ ચાલે છે અહીંયા. હવે મોમાં દર્શન કરવા જવું, શાંતિ રાખો કે. હા દર્શન કરતા. હે ભણા બોલો મોમાં. આપણા જોગણીમાં મંદિરે તો આવી ગયા, પણ આ બોલ પેન ને સોપડા બધું મને કોઈ ખબર ના પડી. હવે મોમાં ગોમ વાળાને બધાને મેં એવું કીધેલું છે હા કે આપણે મટકી ફૂડનું જે આયોજન રાખ્યું છે ને, હોય એમાં 1000 રૂપિયા ઉઘરાણું રાખ્યું, એટલે એમાં અમે નોમ લખવાના બધાને. ખાલી 1000 રૂપિયા જ? ચમ એટલે આપણે આ ગાડી લઈને આવ્યા એનો તો વિચાર આમ. આ સાયકલ લઈને આવ્યા હતા એ. તો આપણે બધો ખર્ચો નહીં કાઢવાનો એટલો બધો. હવે મોમાં સાયકલ 2000 ની છે ને, 2000 તો એમાં નીકળી જશે. તું ના ખબર પડે એમ કોમ કરે. હજી ગોમ વાળાને કીધું નહીં ને કે આપણે આટલા કરવા લેવાના છે એમ. ના ના, હજુ કીધું નહીં, ખાલી આપણે મનથી રાખ્યું છે કે 1000 રૂપિયા ઉઘરાણું લેશું એમ. તો તે સારું કામ કર્યું, ના કીધું નહીં તાર. ચમ હું તને શીખવાડું. હવે 1000 માં કોઈ આપણે લેવા નહીં, 2000 રૂપિયા કરી નાખ. એટલે મોમાં તમે તો એવા ને એવા રે. હાર વડો 2000 રાખશું, પણ આ ગોમ વાળા મોન છે ખરી નો. હવે ગોમ વાળાને ક્યાં બુદ્ધિ છે. એવા સાચું, અમે મોમાં બધા ગોમમાં ડફોડ જ ભર્યા છે ને. તો અને હોમે આપણે પાછું જે વિજેતા બને એને ટ્રેક્ટરે આલવાનું જ છે ને તાર. હા તો પછી તો ટ્રેક્ટરના ઇનામમાં તો એને 2000 રૂપિયા આલો, કોઈ નહીં પેલું થાય. ટ્રેક્ટર પાછું શેડવાય કોમમાં આવે એમ. તાર હવે આવતા હશે, રાહ જુઓ થોડું. મોમાં ભણાય મારા બેટા આયોજન તો જબરજસ્ત રાખ્યું છે હો. આ ગોકુળ આઠમનું માટલી ફોડવાનું આયોજન રાખ્યું છે ને, અને એમાં પાછું વિજેતા બને એને તો ટ્રેક્ટર. ઓહો ટ્રેક્ટર તો આ બકરો જેટલા આવશે ને આખા ગામનું છેડું તો. હા કપાજી હા ચાલો મારો બારે. તમે બોલાતા નહીં, શું કરવાનું તાર? એટલે હું થોડો મૂડમાં હતા, આપણા ચોકડીમાં જવું છે. કામ એટલે પેલા મોમાં ભણાય પેલા નહીં આપણા ગામના. આ મોમાં ભોણાય શું ખેલ કાઢે પાહો? દાટ નહીં વાળ્યું કોઈનું, દાટ નહીં વાળ્યું. સારું આયોજન કર્યું છે મારા બેટાને. આ ગોકુળ આઠમનું માટલી ફોડવાનું આયોજન કર્યું છે. પેલી માટલી ઓય એમાં શું હે? એટલે એમાં તો જે હોય એ, પણ એમાં પાછો બીજો લાવો મસ્ત છે. શું? પેલું પછી ટ્રેક્ટર નાખ્યું છે, વિજેતા બને એને. ટ્રેક્ટર ઓય તમારે છેડવા આવશો? જીતી જાઉં પછી છેડવા આવું કે હાલતો નહીં. મફત છે બધું? બાપા તો નહીં. હવે તો આપણે જો તાર ખબર પડે, આપણને કોઈ ખબર નહીં કે તમે જોગણીમાં આવો. તો હેડો તાર મુએ આવું. અચ્છા હેડો. તો હું ગલ્લા જઈને આવું, મારે પેલી ક્યારે દૂધ લેવા મેરે મહેમાન આવે એટલે. હા જો તમે ઓમાં રહી જવાના છો. હું આવું છું, ચિંતા ના કરાય. આવો ખટેકર આવજો. હા પાટણ જવું છે, પણ 1 કલાકથી બેઠો છું, હજી રિક્ષા ના આવી. અને કેટલું બધું મને હવે મોડું થાય પાટણ જાતો. મારું બધું રિક્ષા ના આવી હજી. એટલે એ ખોબા કાકા કેવા બેઠા છો? પાટણ જવું છે એટલે રિક્ષાની વાટ જોઈને બેઠો છું હું હોય કણો. અલ્યા પાટણ કોઈ નહીં જાવું હોય. લાખોપતિ થાવો તો મારા હારે હેડો. તમે એમ એવું શું આપણે જોગણીમાં બધું આયોજન રાખેલું છે. કેમ આવી જશું રાખ્યું છે? અને તમે હું શું કહું છું, હા. તમારી કેટલી જમીન છે? મારે જમીન તો 20 વીઘા છે. એ આથી આ બકરોજી શેડ છે. એમ છે રીતે એટલે તમે આ મોમાં ભણો નહીં. હોય મારા બેટાનું આયોજન જબરજસ્ત રાખ્યું છે. એમ એવું શું રાખ્યું? એટલે આ મટકી ફોડનું આયોજન રાખ્યું છે ગોકુળ આઠમનું. એમ આમાં જે વિજેતા થાય ને હા. એને ટ્રેક્ટર આલવાનું છે. ટ્રેક્ટર હાલવાનું છે? ઓય એટલે બકરોજી ટ્રેક્ટર લઈ લે તો પછી હું બધાનું શેડીશ. તો ટ્રેક્ટર તરાય છે ને હું હેડ લ્યો. તબત નહીં મેળ પડે, મૂડ લઈશ. એમ ઓય તો મારી જમીન તમારે શેડવી પડશે. અરે શેડિયાલી જો ગામમાં 800 ના ભાવ, આપણે 700 ભાવ હો. એમ હા હેડો. તો હેડો મારે આપવું છે. આ મારા બેટા આ મોમો ને ભણો આયોજનમાં કોઈ ભલી વાર ના હોય. મારા ગોમ જાવું તો ગોમ જવા ના દીધા. ઘર શું છે વાયના કોમમાં મને જવા દો. એ મોમાં હા આ માર મમ્મીએ સાતમને પોતાએ બનાયા, પણ તેલે મોય નતું, ભલે વાર વગર ન હતો.
બે આવો ખાઈ ખાઈને તો તેલ જેવો તો છે ને તાર મમ્મી આ તો હાલે છે સારું છે કે એ આ મોમો ને ભણો મારા બેટા શું નવું લાયા કો હડો હવે મોમા ગોમમાં એક આર્યો છે ને કોઈને ગોઠતો નહીં. એ તો અહીંયા આવી જાય હમણાં તો ચિંતા ના કરે. હવે કોંતીજી આપણે આ ફેર મટકી ફૂડનું આયોજન રાખ્યું છે અને ગામમાં બધા જોડે 1000 રૂપિયા ઉઘરાણું રાખ્યું છે. એ હા. 1000 નહીં 2000 કે 2000 રૂપિયા ઉઘરાણું રાખ્યું છે. 2000 રાખ્યા એમ અરે ભાઈ 2000 રાખે ને ધીમે બોલો, એમાં ફાયદો તમારે જ છે. છેલ્લે જે વિજેતા બને ને એને ટ્રેક્ટર આલવાનું, તમે તાર જમીન છેડજો. ના ભાઈ ના, મારા આવા 2000 રૂપિયા નહીં આલવા. એટલે આ કોણ તમારા બાય 2000 માં ટ્રેક્ટર ના હાલે? કોઈ ટ્રેક્ટર આલે તમને 2000 માં? આ ફેર અમે મોમાં ભોણા થઈને ટ્રેક્ટર રાખ્યું છે, તમે તાર લઈ જજો. કોંતીજી મને ખબર છે કે ગામમાં આ ફેર માટલી તમે જ ફોડશો, એટલે લાવો હડે 2000 રૂપિયા. એટલે સના 2000 ટ્રેક્ટર ના? અરે ભાઈ તમે વિજેતા બનશો તો આખું ટ્રેક્ટર ની લઈ જો. એટલે આ ટ્રેક્ટર પણ 100 રૂપિયા મજૂરી તમે જો છો, હું ટ્રેક્ટર તો ચોથી લાવો ટ્રેક્ટર? હવે અમારા બાપની વીઘો હતી ને એ એક ઓછી કરી નાખી, પણ તમારું સારું કરશે ગામવાળાનું. એમ ટ્રેક્ટર નહીં લાયા, એ ટ્રેક્ટર પડ્યું. તમે તાર નેળિયા મેલીને આવ્યા છે, તમે જેવું માટલું ફોડશો એવું તમને ટ્રેક્ટર મળી જશે. વિજેતા તમે જ થશો ગામમાં, મને ખબર છે. તો લખો તાણ 2000 રૂપિયા. લાવો પેલા રોકડા લાવો. અત્યારે 1500 લ્યો. ના ના 2000 રૂપિયા પૂરા જોવે. મારા બહાર જવાનું છે એટલે જોઈ. અરે લાવો ને 2000 રૂપિયા. તમે આમ પછી ટ્રેક્ટર લઈને જજો તમે તાર બરોબર. જોયું મોમાં? બે થયા ભેગા કરો. નામ બોલો. ઉપતાજી રવાજી. એટલે આ તમારા બાપનું નામ નહીં, તમારું નામ પેલા બોલો ને પછી પાછળ બાપનું. આ ગામમાં તમે બધા આવા જ ભર્યા છો. તો એમ કહો કે તાણે મારું નામ કોંતીજી લખો. કોંતીજી કેવા? રવાજી. બરોબર. તમે મામાને ભણાવો, કોઈ તારો આયોજન સારું નહીં કર્યું, પણ આ ફેર સારું કર્યું તો. આ ફેર એક નંબર આયોજન કર્યું છે ને. હા અરે ભાઈ અમે મોમો ભણો તો હારા મારું જ કરે છે, પણ આ તમે લોકો હા કોતી જા કેમ છો? હા આવો સુમા કાકા. બેહો બકરાજી. અરે બેહો બેહો તમે બેહો. અરે તમે બેહો ને, અમે તો કાયમ બેહો જ છે. મારો બેટા મામા ભણો સુધરી ગયા છે ગામમાં એવું લાગે હો. ના, આયોજન સારું કર્યું. એટલે એ બકરાજી ચમ સુધરી જાય એવું લાગે એટલે કોઈ અમે શું તમારું ખોટું કર્યું? ના ના મેં તો કીધું પણ એમ કેમ સુધર્યા છે એટલે કોઈ પ્રગતિ કરી તમે. મોમા હા ઇજ્જત આપડી હવે વધવા માંડી, જોયું? કારણ કે ગામમાં મારા એક ટ્રેક્ટરનો કેટલું મહત્વ છે ભાડો. એ વાત સાચી. બાકી આખા દાદા લોકોના બૂચ જ માર્યા છે કે. સાચી વાત છે. શેની વાત છે? એટલે કે શું આયોજન હતું એમ કે ટિપ્પણીમાં બોલાયા છે? અરે આયોજન બકરાજી તમને ખબર તો છે. એટલે આ ખબર તો છે કે વિજેતા બને અને ટ્રેક્ટર પણ સિરીજનો માહોલ કરવાનો છે, ખબર તો પડે મને. અરે ભાઈ ગોકુળ આઠમ છે કે નિકાલ, હા એટલે આપણે માટલી અમે લાઈન બોધી દીધી છે, બરોબર? હા એટલે ગોગાના લેબડે બોધી છે ને મોમાં? હોય ગોગાના લેબડે માટલી બોધી છે, અને જે માટલી ફોડશે એને વિજેતામાં ટ્રેક્ટર આલવાનું છે. એટલે આપણે ફોડવાના છે બકરોજી ફોડ છે તો. અરે ભાઈ તમે ફોડે તમે લઈ જજો, પણ અત્યારે 2000 રૂપિયા લાવો. તમે એકલા થોડા ફોડશો, અમે શું કરશે? હા હા તે બે વિજેતા જે બને કે હું એકનો થોડી પોઈ નાખવાનો છે. અમે શું મંજીરા વગાડવા આવ્યા છો? હા તો તમે ભજન ચાલુ કરી શકો. કેમ એટલે કપાજી ભગત છે શું? આ ભગત જ છે ને, એક નંબરનો ઠગત છે, ખબર છે મને. મેં કીધું કે હેડ મારી હારે તો હવે આયા હતા રહી રહી. એ બધું સોડો લાવજો, 2000 રૂપિયા લાવો. કોથી તમે પૈસા ભર્યા? આવો આપણે હવે પેલા ભરી કાઢ્યા. હવે હાવ, બાપની શું કે? બાપની શું હવે? હા તું કહેજો ભાઈ. ના હાથી. એ મોમા ઓમ આવજો. એટલે આ કપાજી જોડે પૈસા વધારે છે. આ તો આપણે ભૂલ કરી અને ટ્રેક્ટરમાં 3-4 હજાર રાખ્યા બરાબર તો તારે આ લીધો જ. કપાજીને એટલા ને એમ કહીએ કે તમે એકલા 3000 આલો હટજો. પણ આપણે એમ કહે કે એમ તમને દાલ છે ટ્રેક્ટર નક્કી હાલે છે? નક્કી નક્કી. અરે મો ભણો બોલો, હવે કેટલા જમા કરાવવાના? લાવો કપાજી તમે 5000 લાવો. એટલે બધા તમે કેટલા આલ્યા છે? અલ્યા તું અમારી વાત છોડ લે, તું પોચ ભરી લે ને. ઓવે પોચ છે ને? ઓવે. આખો થપ્પો લઈને આવ્યો છે તે. અહીંયા પૂછી લે કેટલા આલ્યા એ બધું. અરે કોંતીજી લોટા પકડજો મોમાં. 3 જ છે હજુ લાવો. હું કહેતો હતો ને એક નંબરનો ઠગત છે આ એક નંબરનો. આ તો શું ખબર, મારા પેલા દેરીએ જોતો ને ગામમાં હા એટલે કીધું પગાર છે લેતા આવ્યો હતા. સારું કર્યું. લા કપાજી આખું નામ બોલજો. કપાજી ગબાજી ગબાજી. કપાજી ગબાજી. બરોબર. પાછું માટલી ફૂડનું આયોજન કાલ છે હો. કાલ સવારમાં અને કેવી ફોડવાની? અરે ભાઈ નહીં આવડતું? ના અરે એક જ ફેટા ફોડી નાખવાની હોય. આમ તો આ તો આપણે જૂના ઘી કાચેલા છે, જીન ગોળ
તાકાત છે બવડમ. આ રાશ્યું છે ચોકાણે ગોમ ગુંદરે કે બીજે છે? ગોમ ગુંદરે નહીં ભાઈ, ગોગાના તો લેબડે આવી જજો, કીધું તો ખરી. હા તો હવારે આવી જઈશું. હા પેલા ગોગાવાળા શોકે તો હવારે અમે ગોગા આવી જાવ હારોડો. હારું, હારું. ઓય ચા આલ્યા છે પૈસા. એટલે મોમાં તમે યાદ રાખો કે એટલે ત્યાં પૈસા લાવો. એટલે હું એની ઉભા રહો 2 મિનિટ. કભાજી તમે હાલ જો હડો, તમારા પૈસા આવી જાય, કોમ નહીં તમે જો. પણ હું શું કહેતો, તમે આયોજન તો સારું કર્યું છે. હા. ટ્રેક્ટર પેલું ગેવન્ડર વાળું લાગે કે બ્રેક વગરનું? એટલે મને લાગે મોમાં વાને કદી ટ્રેક્ટર જોયું નહીં એમ ને કભાજી? અરે કોઈ ભાડે જ લાગતું નહીં. પણ ટ્રેક્ટર જોઈને પૂછવું જ નહીં મારે. પણ આ રેતવાર ટ્રેક્ટર તો છેડવાનું જ આવે, ચોકા પાણી ભરવાનું આવે. તારે હવે તમે આયોજન સારું કર્યું છે, તાર હું જાઉં. આ તું ગોગાના હાલ જા. મંદિર આવી જાય છે હવારમાં હો ને. આ લો આ 1000 રૂપિયા પ્રસાદી લાવજો. એમ? હા બરાબર લઈ એ લો. વાત સાચી. તને નક હું જાઉં પા. ના 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 1000 રૂપિયા હાલતા જો કે. બધા છોકરા બાપડા કાઈ રાજી લો 1000. અને આયોજન કર્યું છે ને ગામમાં તમે, હો. એટલે 500 બે વાપરજો મામા ભણો. બરોબર. બરાબર. જો આવો માણસ જો ગામમાં ભાળો. ના સાચી હો. મને તમે નેકળ વચ્ચે નેકળ. હા. વાત કરે છે. એ કભાજી આવજો. આ લાય તન ના હારા લાય. આ તો હજુ હાદો આયો પીને આવ્યો તે પવાત. હા, ના ના પિતા લી કાલ ના પિતા મહેરબાની કરજો. હા એમ લા ભાઈ જન્માષ્ટમી ના દિવસે ના પીતા પાછા. સારું તને હું જાઉં. ના જન્માષ્ટમી એટલે કોનુડાના દાડે. એટલે એમ કહો કે તારા કાલ મટકી ફોડ ને રાશી આપણા કોક જન્માષ્ટમી ગોઠવી લે. એ હારું એ આવજો હો, જય માતાજી. મારે એક વાત કરીને હેડવું, મારે ઉતાવળ છે. હા બોલો. આ બકરોજી વગર પૈસે ભર્યા ઘરે હેડ્યા પર છે મરડ ને. અરે ના ભાઈ ના લાવો, બકરાજી 2000 રૂપિયા લાવો. ના કોઈનો રૂપિયો રાખ્યો નહીં, પૂછ્યા ગામમાં ખબર પડે. આનો અભરો 2 મિનિટ કોણ એક બીજી વાત, કભાજીના તો 5000 લીધા છે, તમારા ખાલી 2000 જ. લા પણ તમે સમજતા નહીં, કપાજીને ખાવાનો પેટે ભરેલો છે, અમે નહીં ભરેલા વાત કરો છો. એ વાત સાચી હો, પાછળથી કેટલા મોમાં 2000 આલે ને આપણે. 2000 બીજા લે 1000 પરસાદી ને 500 આપણે બે. હા એ તો ભાઈ. તો ભાઈ આલે અમારે હોય એમ મજૂરી 100 રૂપિયા ફુલેર ખોદવાનું હોય. હા એટલે જ તમારા 2000 જ રાખ્યા છે. બોલો લાવો. કેટલા આલુ? 2000 અચ્છા મા કાકા તમારે આલવાના આલો ને હળો. આમો આલો. તમે લાવો છો માકા. વ્યવહારમાં તહેવાર ના હેડે હવને હાલવા પડે. એ વ્યવહારની વાત છે. અચ્છા, નામ હાલ છે બોલો. તો. બકરાજી બકરાજી જબરાજી કરવાનું. બકરાજી જબરાજી. લો અચ્છા ના તો ખબર હું ડેરી લાઈન તમને. ના ભાઈ ના તો તમે નીકળો, ચાલશે લો. ભલા મને વિશ્વાની આલી દે યાર. અને 2000. હા, તમે નીકળો. તમે જો. તમે લખો. આવું ને આવું શું કરો? હાલો ત્યાં ફૂડું હવને આલ્યા છે, નીમડે માથા ડુફડીઓ કાઢીને આલે દ્યો. તમારું નામ ના બોલો. ના તમે જો સોમાજી. સોમાજી દેહળાજી. સોમાજી દેહળાજી. લઈ લો મોં. આવી જાય બે. અને ના હાલો હું તમને પાછા આલી. મારા પાસે તો નહીં, મૂત હતા એ મારા 512 ગોમ જાવું તો લઈ લીધા ને એમને પૂરેપૂરા લીધા. મરોકતા. લા ચમકા હા 1000 રૂપિયા પડ્યા આલો ને. પણ મારા પાસે પૈસા નહીં હવે. એટલે સેન આટલું પાકીટ ભરેલું પેલા જૂઠું બળા આવ્યું બોલે. વાત સાચી, પણ હું આલો ખરી, પણ તમે પાછા ચાર આલો. તમારે દેરીએ પગાર થાય આલુ ના. નક્કી. નક્કી તમારા બાપની છોકરો. ના પણ મને વિશ્વાસ નહીં આવતો તમારો. એટલે આ દેરીએ લઈ લેજો હવા નહીં આવો તમે. એટલે આ ભાઈ 2000 રૂપિયા શું આમ કરો, કદાચ એ ટ્રેક્ટર જીતશે તો તમારું નહીં શેડે. હા બરાબર. હારું. અને કાપી લેજો. હારું હડો. એટલે નહીં આલે તમે એના વાદે ના, હુકરા પણ આલે મારું ક્ષેત્ર છેડા હે એટલે તો હું કાપી લઈ એમાં. તમે મરોક છો કોક આલતું હોય તો આલવા દો. લ્યો 500. લ્યો થઈ જાય 1000. તો ખરા ટાઈમે હવો મોડા કોક કોમ આવે એવો કહેવાય. તો ભાઈ ગણી લે 500 ની 4. ના ના કમ્પ્લેટ હો બકરાજી. નોમ તો લઈશું ને બરોબર. લસી લસી બકરાજી જબરાજી ને. ના એકવાર ટેલી કરી તું. લો મોમાં. લો, આ લો. જોઈ લો જોઈ લો. બકરાજી જબરાજી. તો બરોબર. હવે કાલ વેલા બધા અહીંયા આવી જાજો બરોબર. ગોગર મંદિરે. બસ ગોગર મંદિરે આપણે શોખ પડે ને અહીંયા. હા હળો. કઈ વાતો નહીં બરાબર. અને આ ટ્રેક્ટર ચી કંપનીનું લાયા છો? પેલું કઈ કે મોમાં. તમે તો અહીંયા કાલ જોઈ લેજો. હા 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 કલર બલર તો સારો છે ને. આ તમાર પાકડી જેવા કલરનો. એવું હા. તમને જબ્બર મેચિંગ જશે. ખાલી હું તો કહું માટલી તમે ફોડો ને તો બકરાજી ટ્રેક્ટર તમારું જ છે. મૂજ ફોડું બાકી હા રોડ કચો હતી તો. અને સોમા કાકા તમે ફોડો તો તમારું હો, અમાર તો જે ફોડે એને હાલવાનું જ છે. ના ના બરાબર. હા હા. આ તો ગોમ માટે આટલું સારું કર્યું. એ આવજો. હે ભણા માટલી તો મૂજ ફોડવાનો છું હો. હા હા ભાઈ બકરાજી કીધું જ ખરી કે તમે ફોડો તો તમારું. અને હું શું કહું છું, 1000 રૂપિયા પડ્યા હોય તો હાલતા જો. આ તો સારું કામ કર્યું છે. અને અમે એવું કરશું કે તમે જ ફોડશો, લાવો 1000 રૂપિયા પડ્યા. તારામાં બુદ્ધિનો સાટો છે ને ઉસીના 1000 લીધા છે ને હાલ. એ વાત સાચી. હારું હેડો. એ ભણા હું શું કહું હા આપણે ટ્રેક્ટર લાવ્યા એનાથી તો પૈસા વધારે આવ્યા છે આપણે. ડબલ આવ્યા મોમાં. તો શું ખાલી મને 2000 રૂપિયા આલજો હાલ. લે હવે તો કાલે માટકે તો ફોડવા દે એકદમ ને. પણ 2000 લાવો કે મારા બૂટ લાવવા છે. લે બૂટ નહીં ફોડા તાર મોમે હારો કોક રાખવા પડશે કે આપણે. તમે ના આલે ને તો મારી મમ્મીની શોખન હો તમને. લે બસ બસ. રેડી. અને પાછા હજુ બીજો ભાગ જોશો મારે તો કાલ વાત. હા હા
હારું હડો તાર કાલ આપણે ગોગાએ પોકશું. આપણે થોડું જોતા હોય આયોજન તો કરતા હોય હમું કરતા હોય તો કોઈ અહીંયા રહી જતું હોય તો હા તો માટલી બધું બોધી દો ગોમવાળા કાલ આવતા હશે હાડો. પણ હવે હાર બંધાઈ ગયો છે ને હવે ગોમવાળા આવતા હશે ને તો માટલી પર ખેંચી લેતો આવતો રે ભણા હળવાળા ઉતરજે હો. અરે હા હા મોમાં ભણા મજા આવી જાય તું આવીને સ્કીમો લાવતો રહેતી પાછો હો. અરે મોમાં તમારો ભણો જેવો તેવો નહીં. તારે હવે આવો ને આપણે એક દાડો કરોડપતિ થઈ જા એ તો બધું આ તો ઓમ ચાલુ રહેવાનું. તાર મમ્મી જોડે તારું નામ રહેશે તમે જાર હોય તાર મોમીને વચ્ચે નહીં લાવવાની. પણ તાર ના ખબર પડે તો તાર મમ્મી વગર તો આપણે શું આયોજન કરી કે એ વાત સાચી. આમ તો પૈસાની જરૂર પડે એટલે હાલતા હોય હે ને. હા આ ગોમવાળા રહ્યા છે એટલે તો ટાઈમ થઈ જશે ને હવે આવતા હશે આજ તો મોમાં નહીં પોક્યો. એ તો કાંઈ શું આયોજન કેવું છે તો મોમાં તમારા ભણાનું આયોજન જેવું તેવું હોય તો આજ કેટલા ગાડે એમ બધું એમ એક નંબર. આના ભણા આ હાથ પોકે જાય તો ગમવાળા છે લાટા લઈ જવાના એ વાત સાચી મોમાં પણ ગોમવાળાને તમે કશું વાત ના કરતા પાછા. ના ના આવું ના કહેવાય આવે રાહો ઓય મંદિરે આવતો ગોગાના મંદિરે આવો. કપા હા આ ટ્રેક્ટર તો હું જ લેવાનો છું. ના પૈસા મેં વધારે આલે એટલે હું જ ટ્રેક્ટર લઈશ. ઓહો કોંતીજી બકરાજી ગભાજી સોમાજી ચો પડ્યા છે બધા આ તમને નહીં ખબર ના પેલું આયોજન રાખ્યું છે એ ટ્રેક્ટરનું. શેનું આયોજન અલ્યા પેલા બોમાં ભણા નહીં હવે એને ગોકુળ આઠમ બધું આયોજન રાખ્યું છે કે જે માટલી ફોડશે અને જે વિજેતા થશે એને આપણે ટ્રેક્ટર આલવાનું છે શું વાત કરો છો તો સાડા તાન મુઈ આવ એટલે પણ એમને એમ ના આવે તે હું 2000 રૂપિયા તો ભરવાના છે એક વ્યક્તિને 2000 ભરવાના એમ તો પૈસા જ માં જોડે છે નહીં પણ તો આપ બધા લઈ જાઓ હું તો કશો તો તમારો નંબર લખાઈ દી એટલે પણ અમારે પૈસા માં જોડે છે નહીં ટ્રેક્ટર મારે જોતું નહીં મારતો જમીન છે ભોગાને ખબર પડતી નહીં કે 500 લાખ નું ટ્રેક્ટર ખોવાય ના ખોવાય 2000 માં કોણ હાલે લે આ મારું બધું આયોજન જબર કર્યું મોમાન ભણાય. એ પકડાજી મામા ભણાય આયોજન તો જબરદસ્ત કર્યું. આગળ તો ફોડી નાખો અલ્લા તો અતિરાજ કે આયોજન તો જબર કર્યું છે પણ પેલું ટ્રેક્ટર કેમ દેખાતું નહીં શું કહો આમ? અલ્લા ટ્રેક્ટર ચો છે અરે ભાઈ મોમાં ટ્રેક્ટર જોજુ. ના ટ્રેક્ટર તો આપણે પડ્યું છે ને ટ્રેક્ટર છે ને અમે સસ્પેન્ડ રાખેલું છે હોય રાખવું પડે ને. એટલે આ મોમાં તમને નતો કેતો હોય લઈને આવો ગોમવાળાને પાછો વિશ્વાસ નહીં હોય. જો બાબા ભણા હું તમારા માટે સારું બોલું તો બરાબર છે જો ટ્રેક્ટર ની ગપ્પું માર્યું ને તો આપણાથી ભૂંડા કપ કોઈ છે નહીં પાછું એટલે તમને વિશ્વાસ નહીં ને અમારા ઉપર. ના વિશ્વાસ જો ના ના મોમાં લેતા આવજો ટ્રેક્ટર. એટલે રૂપિયા ભર્યા આ લેતા હો તો સસ્પેન્ડ નહીં રાખો ને તો આ રોડો ચાલ ચાલશે કચો તો ટ્રેક્ટર લેતા હો. અલ્લા ચાલશે અલ્યા ભાઈ અસુબાનું હાથમાં આવશે ને તો આમ આખો આનંદ જ અલગ હશે. પહેલથી બતાવી દઉં ઉભા રહો. અલ્લા બારી વાત આપણો સમજી જાઓ એ લોકો સ્વાગત કરીને આપણે હાલ છે જે વિજેતા થાય ને હા. આવી ગયો એટલે મોમાં ભણા હા. અમે પૈસા લે એ પ્રમાણે આયોજન બરોબર લાગતું નહીં મને એટલે ભાઈ લે બકરાજી આયોજન કમ છે આજુ. એટલે પેલા કહેતા હતા કોક પેલા તમને 500 આલ્યા 1000 આલ્યા એનું આયોજન કે હવે આ 2000 ચો વધારે લીધા છે યાર. મેલ કે માતા કોટી ભણા બીજી બધી વાત છોડ પેલી પરસાદી મેં આલે ને પૈસા પરસાદી લાવ પરસાદી હવે ટ્રેક્ટર હવે હાલ દે. અને ગભાજી મને ખબર છે ટ્રેક્ટર તમે જ લઈ જશે. હા ચાલ એટલે હવે કેવી તો હવે મુખડો ફોડવાનું ચાલુ કરી દે એ ના ભાઈ લે એ ઓમ આવો પેલા. ભણા તો એમને ફોડી નાખે એમ છે અરે આપણે અમને સમજાવો એને ખબર ના હોય બાપડોને. હા અમે તો એકલું ભય જ નહીં હોય ખબર કેમ ના પડે વાત કરો છો હવે આમાં આપણે રૂલ્સ રાખેલો છે. એટલે એમાં છે ને રૂલ છે પાછા એક જ મિનિટ તમને સમજાવું. એ મારો ભણો છે કે કેવા કલાક કરે છે પણ કોઈ અમારે 7 લાખ નું ટ્રેક્ટર એમને માલી દે ખરી 7-8 લાખ નું તમારે જે સેવા કરવી તો કરીએ કોઈ એમ ના તો ભાઈ એનો કોઈક નિયમ હોય એના રૂલ્સ હોય એ પ્રમાણે માટલી ફોડવી પડે ને આપણે એટલે અમારા તે તો 2000 લીધા તા તો કોઈ નિયમ કહેતા નતા અરે હું તમને રૂલ સમજાવું પેલા વાપડો સુમાકા એમ 7 લાખની વસ્તુ ના આલી દેવાય. હા કરી આલો હડો. હવે તમે 1 2 3 4 જણા છો બરોબર. હવે ચારના નામ લખીને આપણે ચિઠ્ઠી બનાવો. જેનું પેલા નામ આવે એ એક વાર ઓમ જતા ફૂટશે એક વાર આવતા ફૂટશે. જેના હાથે માટલી ફૂટશે એનું સ્વાગત કરીને ટ્રેક્ટર આલી દેવામાં આવશે. પેલા મેં પૈસા ભર્યા હતા. અરે ભાઈ પહેલા ભર્યા હોય કે છેલ્લે ભર્યા હોય એ અમારે કોઈ લેવા દેવા નહીં. ચિઠ્ઠીમાં જેનું પેલા નામ આવે એ માટલી ફોડે ને ટ્રેક્ટર લઈ જાય અને એ નહીં ફોડી કે તો એ સાઈડમાં રહે પછી બીજાનો વારો. બરાબર. પૈસા તો મેં વધારે આલેતા હતા એટલે મારા હારો બધા કોધીજી વાળા તાલે સામે નહીં ભર્યા પૈસા અરે ભાઈ બધાને પૈસા એ આલે બરોબર કર્યું છે હાલો બરોબર છે ને. બરોબર કરો ચીઠા ઉલાડો અને તો રૂલ્સ માં 2 ટ્રાય મળશે રેડી
ઓવા જો ચોમા કાકા ત્રીજો નંબર નહીં ઓમાં. આ બે અરે મોમાં બે એટલે એક જતા ફેરે અને એક વળતી આવતી ફેરે એ જ બે ટ્રાય હો. હા ડોહો તો કઉલી એક વાળો લઈ લો. બરાબર વાને ફોડવાનું છે અરે એ કોંતીજી એટલે આ શાંતિ રાખો કે તમે તો ગોમમાં એવા ને એવા રહ્યા. આ મેલી દો હાથેથી ફોડવાનું આ બધું નહીં ચાલે મેલતા હો. તો ગામના છોકરાએ ફોડી નાખે ટ્રેક્ટર લઈ જાય. ફોકા ના તો એ હાથેથી પડવાનું છે. અરે ભાઈ બે વેત ઊંચું છે એ તો જેનામાં જીગર હશે એ ફૂડશે બરોબર ને. જીગર તો રા. બરાબર છે બરાબર. Complete? હા કમ્પ્લીટ છે. જો જીગર બતાવ. આપણે અલા, ગમ્યું. એ, અલા, એક તો આ ફોડી નાખશે તો ટ્રેક્ટર કોઈના હાથમાં નહીં આવે હો. એટલે આ કોણથી તિરાજ કેમ આમ? હવે ચીઠો ઉલાડજો અડજો. ચિઠ્ઠા તમે બેહો હું હાલ ચિઠ્ઠીઓ બનાવીને આવું તો ઉધી હોય આ ગોગાન મંદિરે બેહો. હાલ લે બસ બેસી જો હોય. બેહો બધા. મામા તમે આમાં તમે વર રાખજો અને માટલી ના ફોડી નાખે હું આવું ચિઠ્ઠીઓ બનાવી. આ તમારો ભણો સેવા મોણા હોશિયાર હો. તમે ગોમને વિચારવાવાળા બે જણા પણ મારા હારો તમે ઓયલા 1000 વિચારો છો કોઈ ચાલુ આયોજન હોય કોઈ બધું હોવું જોઈએ કે બધું છે આપણે નિયમમાં એક જણા તમે સમજાવો પછી ચા પાણી બધું તમારે કરાવવાનું જ છે ને પછી ગામમાં લઈ જાવ એમ? હા હા તો બરાબર છે. અને મામા આટલું તમે ટ્રેક્ટર કેટલાનું કીધું? 7 લાખ 8 લાખ રૂપિયાનું તો આટલું મૂકવું આવે? લે તારા ખેડૂતો માટે તમે શું નહીં કરતા કો હા ખેડૂતો માટે તો ઊંધે મસ મરી જાય આ લોકો. તો ને 2,000 માં તમને 7 લાખની વસ્તુ કોણ હાલે હા. એટલે મોમન ભણો બે તમે આયોજન સારું કરી છે પણ એક વાતમાં મારી સમજી દઈ વાત કરું કેવું? હવે નહીં કરવી આ બકરોજીને સીધે જ ચાલશે કપડ સપડ રમતા નહીં પછી એટલે ગુલો સાતા પાછા. મામા હું શું કહું છું મારા પાસે ઘણા પૈસા છે ખાલી મને ફોડો દેજો પૈસા આલીશ ડબલ. એટલે ના ના ભાઈ એવું ના હોય આ તો ગોમ વાળાને શું બધા મારતો હરખા મારતો એને રેડે આવું હવે એવો દગો નહીં કરવાનો સારું તા. એમાં કોઈ દગો બગો થાવ ને બધી માર્યા પાડો આ. ના ના તમે કોઈ ચિંતા ના કરશો એટલે એવું નહીં આ કાપાજીના મોર બળ ઘણું છે માટલે ફોડી નાખીએ કીધું રે. લા ભાઈ ફોડી જો તો લઈ જજો છો ના હ. સારું તાર હેડો ફોડવા. અરે ઓ માય આય, માર જો આ એક આ બે આ ત્રણ અને આ ચાર આ 4 જણોની 4 ચિઠ્ઠી. પણ હું શું કહું છું હા. મારે નોમ બકરાજી લખ્યું છે કે નહીં પાછું? ભાઈ બકરાજી કોંતીજી સોમા કાકા અને ગભાજી 4 નું નામ છે. આ બધા 4 નંગ છે બીજા છે નહીં. ના બરાબર. જો ભાઈ હા. રૂલ્સ જે કીધો ને એ પ્રમાણે એક જ વાર મોકો મળશે એક વાર ઓમ જવાનો અને ઓમ આવવાનો બરોબર બીજી વાર મળશે નહીં હો. એટલે બે છે ને એ બે મૂળ 2 વાર માટલીને મારવાનું ને. હા 2 વાર. અરે એકે ફેરા ફોડી નાખો તમે કબી લેજો. હવે હા જાતા હવે હું આ ચિઠ્ઠી ઉલાડું છું આ ઉલાવ. એમાંથી એક ચિઠ્ઠી મારા મોમો લેશે અને જેનું નામ આવે આઈ. એ ફોડશે આ બરોબર બરાબર. મોમો કમ્પ્લીટ ને કોઈને મન દુખ થાય ઓમ નહીં. આવતા હો, તમે મોમો સાઈડમાં ઉભા રહો. પણ ભણા મને વિશ્વાસ નહીં આવતો લાય હું લાડું. અરે ભાઈ એટલે ઓમાં ચો વિશ્વાસ નો આલો ઉપાર. હા તારી હોમે તો કરા છે જે કરા છે લપ કર્યા વગર પૂરો કે. આપણે હું ઉપાડું છું વધે એને મોમો ના ઉપાડે એટલે તું પલોતી છે નાયા વગર આવે છે આર્યું તો મેં ઉપાડો. ભાઈ ઝઘડશો ને ના કે ઇનામને બધું બંધ રાખવામાં આવશે પાછું રેડે તમે ઉલાડજો. મોમાં ઉપાડશે ઈ ચાલશે ને ભાઈ હા, ચાલશે. કમ્પ્લીટ હારી ચાલશે. એ આ તમારી હોમે મોમાં હોય ચિઠ્ઠી પડે એટલે તમને જે ગમે એક ચિઠ્ઠી લાઈન ખોલજો બરોબર એટલે હારું ના આવે મન તન થી પાછો ઉપાડી લાવો દે. લાવો હડો રેડે હા બરાબર. એ તમે બતાવો નો હું તને ચિઠ્ઠી હા, લઈ ભાઈ, લઉં ઈ ખોલો હડો ભાઈ. નિયમ બધા કમ્પ્લીટ સમજી ગયા ને હા હા 2 વાર. આ ખોલો સોમા કાકા જોઈ લો ભાઈ હા, બરાબર. પછી કહેતા નહીં હા બરાબર લખેલું છે કરી રેડ. જો સોમા કાકા તમારું નામ. ગભાજી પહેલા તમે જોઈ લો જોયું. બરોબર હવે આ ચિઠ્ઠી આપણે બહાર કાઢી દો બરોબર હા, નાખી દો. લો મોમા નાખી દો સાઈડમાં ફાડી નાખો ને હા, ફાડી નાખો, ફાડી ફાડી વાર્તા પૂરી તો કે કોઈને મન દુખ થાય નહીં. હા બરાબર અને સોમા કાકાનો છોડવું નથી. 1 2 અને આ 3 વધી બરાબર. હવે આપણે બધા સાઈડમાં હોય આવી જો સોમા કાકા હા બોલો તમારું નામ પહેલા આવ્યું છે બરોબર એટલે તો 2 પેલી બાજુ દો અને 2 આ બાજુ અને ઓયથી વચ્ચે જઈ માટલી ફોડી નાખો તારે હો ટ્રેક્ટર તમારે લેવાનું છે એટલે આવતા રહો બરાબર બરોબર ને મોમા બરોબર તો હડો તારે એનો નંબર આપણે છે ને અરે હાલ તો ભાઈ બધાની વચ્ચે તો નામ ખોલીને બતાવ્યું જુઓ તાણ. ડોહો તૈયાર થઈ ગયો આજ તો જો. અરે ભાઈ નસીબની વાત છે રસીદ જલ ગઈ પણ બળ નહીં ગયા. અલા બરોબર ગુજરાતી આવડતું નહીં તું અચ્છા ગુજરાતી ભાઈ ખરો ખરો એક મિનિટ કોંતીજી જુ ટ્રેક્ટર ભલે જાય એક ઓટો દો છેલ્લો એક ટ્રાય મળશે હવે પગ થડે લાગે. ઓફ નહીં એ તો લઈ જાય ટ્રેક્ટર કશું ના મેં પડે. હે
હું આવ્યો ના હું આવ્યો પટ્ટીજી સુમાકા તમારો સમય પૂરો થઈ ગયો 2 વાટા પટી ગયા ના તમારે નાસ્તો કરીને આવવાનો તો હવારમાં. પણ હું શું ઘણો બોક્સિંગ કર્યું પણ મેળ ના આવ્યો સારો હવે સાઈડ માં કરો. હવે તમે એક કામ કરો આ સાઈડમાં ઉભા રહો એટલે કોઈને વચ્ચે નડો નહીં બરોબર અને બેહવું હોય તો બેહી જાઓ હા બરાબર ઓમ આવતા હેડો ભાઈ ચાલો ભાઈ હવે આઈ જાઓ જો આ 3 જણાની 3 ચિઠ્ઠીઓ બરોબર હા બરાબર. પછી કહેતા નહીં ના અને ભાઈ અમે હારા કહેવાય કે ગોમવાળા માટે આવું આયોજન કર્યું અને ભગવાનને પ્રાર્થના કરો કે બીજું આવું આયોજન કરું ને હું ટ્રેક્ટરનો માલિક જ થઈ જાઉં ઘરે ટ્રેક્ટરોની લાઈન હોય શું કેવું મામા સાચી તો વાત. તમને બધાને એક ફ્રી ટ્રેક્ટર આલ દઈ બરોબર દુઆ કરજો પણ હા ભગવાનને જઈ કાલ મંદિરમાં જાઉં અને 2-4 નાળિયેર ફોડી નાખું હો. ઓમ આવું કોઈ કરે સાચું બોલજો આવા કરે તમે તો ભગવાનના મોણા કેવો તો તાર જોયું કોંતીજી મારા તો થાળીઓ ને થાળીઓ સડાવીશ માતા નહીં કે માતર ની કવિતા છે ની ચીની તો મારા ઘરથી નીકળતી લખાતા પાવ. અમને મોમાં હજુ ખબર નહીં કે આગળ શું થવાનું છે એ તો મને ભાવે હારી પાછી એમ. તમારો હવે અરે ભાઈ તમે ત્યાં પ્રાર્થના કરજો ને નાખો અમારા જેવા માણસો મળે તમને ના ના મન ઉપર એ પેલા એ તમે એ મોમાં તમે ઉઠાવો તમારે આબાદ નહીં ઓમસ્તે લો પેલા પકડો આ 2 ચિઠ્ઠીઓ હું લઈ આ સાઈડમાં લઈ લીધી બરોબર યાર નિયમમાં બધાને ખબર છે ને હા બરાબર. એ તો હવે ખબર છે તમે થોડીક તઈને હાલવાના છો સોમા કાકા જેમ બધા ખાઈને તો આવ્યા છે ને અલ્યા તમે મારું ખાલી લોમ ખોલો ને તો આપણે માટલું એટલું આવે છે કે નહીં. હવે એ એમને જોવાનું આપણું કરો ને ખભાજી ખભાજી ભાઈ જોઈ લો જોઈ લો ખભાજી હા કઈ પનોતીનો નંબર આવ્યો. એ ભાઈ જે હોય જો આ ચિઠ્ઠી આ તમારી હોમે હે આ ફાડીને નાખી દીધી બધી વાત ઠીક છે બકરાજી તમે કહી દઉં હવે પ્રેમથી બોલાવવાનું ને મજા ના આવે તો ટ્રેક્ટર ના લેવું જ જો ના લેવાનું છે આઈ જો હડો કશું લેવાનું નહીં અમે એ ઉભો રહો ભાઈ તમે મોમાં ઓમરો તમે ઓમરો બરોબર ઓમરો હડો હવે ચાલુ તમારો પેલી મકાજી આવો એ મકાથી આ કોમથી તમને જેમ ફાવે એમ. ટ્રાય મળવાના છે હઉ, કોમથી આ કોમથી આ બરોબર ને બકરા બરોબર બરોબર. મને લાગે બકરાજી ગભો ટ્રેક્ટર લઈ જાય 100%. ના લઈ જાય ના લઈએ કે પકડો આજ પાડશે શું આરે હવે જો એક રાજો છેલ્લો રહ્યો છેલ્લો ઘણા ધોડે તો હારા પાછો ઘણો ધોડ્યો છે લા ગભાજી અલ્યા તું એબલા તો હડકાયું કૂતરું ચેડે પડી હોય એવો તોડ કે પછી રહેશો તમે ટ્રેક્ટર વગર અલ્યા ના રો લા નહીં કશું લઈ કે હેડ ને ભાઈ એટલે ભાઈ એમને પૈસા આલ્યા છે આવા દો ને. હા બરોબર પૈસા વધારે મેં હાલ્યા છે પા હાથે લઈ લ્યો તાર હવે આગા જાજો આગા જો તમે આ કેડો તૂટી જી ગભાજી ની તો બરોબર છે દાવનો છે ઉભા કરો ને. તમે બે હવે સાઈડમાં જ રહો એ ઊભા તો કરો અરે મોમાં આવો કે યાર પણ આટલું બધું જોર ના કરતો હોય તો ટ્રેક્ટર લીધું અરે ક્વોન્ટી જેવું ના કહેવાનું હોય નસીબ. બેહો બેહો જે ટ્રેક્ટર જીતી જાય ભાઈ ટ્રેક્ટર માં બેહીને દવાખાને લઈ જાય બરોબર તમે 2 જણા રહ્યા છો હું તો કદી ના લઈ સરકારી લઈ જાઉં લા ક્વોન્ટીજી ગોમનો છે કદી ના લઈ જાવ એવું ના કહેવાય આ તો. હવે તમે થોપલા વેળા કર્યા વગર વાળ ઉપાડો કે હવે આ તમારે 2 ની ચિઠ્ઠી દી છે આ કો તો એ નંગ આવે કો તો હું નંગ આવું નંગ એટલે કહેવાનું મને બકરાજી કોનતી જેમ બરોબર કશું વાંધો નહીં અને હોભળો હા અમે દર વર્ષે આપણે જે આયોજન કર્યું ને ઉભો હવે હે એમ આયોજન કરી કરીને આપણા ગામવાળાને બુશ મારતા જ રહેશે એટલે આ શું બોલો મામા આ તો આપણા ઇનામ રાખતા રહેશે ઇનામ રાખતા રહેશું ભાઈ આ મારા મમ્મીના વિચારમાં બધું એમને લોચા વાગતા હોય જે હોય એ નાખજો બરોબર ને લાવો હડો મામા આ ભાઈ આ છેલ્લી રી માર જોડે હો, ખોલો કોંતીજી આઈ ગયો મારે જો કે- ભાઈ જો હો બકરાજી હા, બરાબર છે. હવે ખોટું હાવ શું હોય એ ઉભા રહેજો જો નંગ ને- ના ના એ તો હું પણ બકરાજી એમને ના જીત આલો તી યાર આપણે પેલા ઉભા રહો કમ્પ્લીટ જોવું પડે અને ભાઈ હારી ગયા તમે જોજો બરોબર તમે ત્યાં બેહો જો હું ટ્રેક્ટર જીતી જઉં ને તો કિલો સવાળું આપણા તરફથી હો વાહ, હડો હડો કોંતીજી બકરાજી જ્યાં તમે એટલે પણ વગાડ છે મળે
લા કોંતીજી ભલા માણસ. શાબાશ, શાબાશ. આ ભણાને ભાઈઓ બરો. અરે કશું વાંધો નહીં મોમાં. અરે આ પેલા આલે બધા દવાખાના આપણા જાય બધા પાછા. અરે ઉભા રહો. ભાઈ આ જેને વાગે નહીં અમારે કોઈ લેવા દેવા નહીં. જે ટ્રેક્ટર જીતીને જાય તે લઈ જાય હો. આ તો સાઈડમાં ઓમ ઓમ. અલા એ હા તો તાર તો તમે કોઈ કીધું રહેતું કે આ દવાખાને લઈ જવાનું પણ આપણને જો ખબર હતી અમને કે આ રીતના આ હાથ પગ ભગાવશે. હજુ પાછી સરકારી ના છે હું એ તમારે જોવાનું. હવે તમે ટ્રેક્ટર જીતો તો આપણી છે ખોલવાની જરૂર હવે એમ નથી. જ ચો ઉલાડવાની આવે છે. પણ બતાવી દો. એ તમે બેહો પેલા ઉભા રહો 2 મિનિટ મોમાં. તમે ભાઈ વચ્ચેથી અમને બેહાડ દો. બેહી જાઓ ભાઈ. લઈ લો ટ્રેક્ટર લઈ લ્યો. એ ચાલ લપ કરી આવ કરવા થોડા બેહો ને બેહો તમે. આ લાવો પબ્લિક ને બતાડતા ખોલીને હા, એ એમાં વાત સાચી. કોઈ નોમ છે ના કામ લાગે પબ્લિક વળી આપણે આટલા 5 જણા છે. પણ આ જૂનારા રહીએ ને તો બતાડજે ને. આહા ક્યાં જોનાર? અરે તો આ બકરાજી આ રેડી બરોબર. હા બરાબર નોમ આ તો કોઈને એવું ના લાગે કે મારા નોમ નહીં લઈશું એમ. ના ના બરાબર છે સારું કર્યું લઈશું છે ને મને જ વિશ્વાસ નતો તો મારો આરોપી લઈશું છે કે નહીં મોય એટલે મોમાં તો પબ્લિક આ ક્ષેત્ર વાળી પબ્લિક રહી બધી એમ ને? હા. ના, એમ બોલો કે લાવો હવે આ છેલ્લી ચિઠ્ઠી દો ફાડીને. ફેંકી તો અને આ તો બધા આપણા ઇનામ વાળા છે. હા એ વાત સાચી. હા. તો હવે થતો રહું લો ગુડ લક. હા હા તમે એક વધારે છેલ્લે રેડી. અને ઓભળો બકરાજી તમે ના જીત્યા ને ભાઈ તમે ઓભળી લેજો તો આ ટ્રેક્ટર અમારું રહેશે હો પાછું. આ ના ફોડી નાખું આ તો આ નગો હવારમાં નાસ્તા કરી લઈ આવતા ગમે તે થઈ જાય પણ પૈસા બાતલ ના કરતા હો. અરે હું તું જોડે હેઠો ઉલું 60 ફૂટ ઉલું એવો છું તારા કબીર ફોડીને નહીં આપજો. હડો હડો ભાઈ તમે હારી ગયેલા બેહી જો કે. હું શું કહું છું હા બોલો શું કે બકરાજી? હું શું કહું છું મોમા ભણા હા. તમે લોકો ટ્રેક્ટર લાવી દો હવે અલ્યા ભાઈ મોમાં ટ્રેક્ટર આપણે તૈયાર જ પડ્યું છે ને. પણ હું જીતી જ જવાનો છું અરે મને તમારા ઉપર વિશ્વાસ છે. એટલે પેલા મોડા વિશ્વાસ પણ તો માપનું આમ ખબાવો બાતે અરે મારો હાથ લોખંડનો છે ને હા. બકરાજી એટલે. ભણા થોડો હળવું માર ને. અરે હા ભાઈ હડો 2 ટ્રાય આવે તમને ખબર છે ને એક ફેર જતા હા. અને એક ફેર આવતા હો. તમે ત્યાં કોઈ ચિંતા ના કરશો પેલા ભડા કઈ બાટલું ફૂટું નિયમમાં ભંગ ના થાવો જોઈએ રેડી. જે નિયમમાં પકડી તમારે ખાલી આમ એ તોડવાની તો નહીં. આપણે હોમે તાકી રહ્યા છે ને હા મોમાં. તમારા કેમેરા જેવું તો છે કોઈ શું હા બરોબર તમે સાઈડ મારો હડો. હા હા ભાઈ તમે જોઈ રહ્યા છો ભાઈ કહેતા નહીં કે ચમ બકરાજી જીતી ગયા. તો હું સ્ટેમિના નાખતો લઈને આવ્યા કે એકી પોરે ફોડી નાખો. એ તું લપ કરી આવ કે બેસી જાવ. સાઈડમાં બેહ ને ભાઈ. એટલે પેન્ટમાં ઊંધીડી પહેરી જ છું ધોતિયામ. હા? ધોતિયામ ઊંધીડી પહેરી જ છું. અલ્યા ભાઈ અલ્યા બકરાજી આ ગભાજી ખોટા લાયા. એક તો 1000 રૂપિયા નતા લેવાના મારે. બરોબર છે. ભાઈ ટાઈમ વધારે થાય છે પછી તું. ભરાતા વેરો. છેલ્લો ચાન્સ છે બકરાજી. હવે ટ્રેક્ટર લાગે આપણું થશે હો મોમાં. મને એવું લાગે 100%. ના ના આપણે હાલી જાય છે તો. અરે ભાઈ માટલું ફોડી દેશે તો આલી દેશે. ઓવા પણ તમે આપણું ના ફાઈ થઈ તારા. શું કીધું? ભણા વાત ના આપો ને. થોડી જ ના આવે ને તમારે દાલો અમારે ટ્રેક્ટર. તમે પણ મારા તમે બાજુ છે એટલે બધા અત્યારે અરે ભાઈ આ આપણા બધાય નહીં ગોમ વાળા બેહી ગયા. તમારે જોવાનું. નિયમ એ નિયમ તારા. ન્યા તો કરી આલો યાને. ના ભાઈ ના. હવે ભાઈ જીમ બીમ ઘેરથી કરીને આવવાના હોય. વાહ બકરાજી વાહ પૂરી ખરી હો તમે. ના હાલો તાળીઓ તો વગાડો વાહ એ વાહ. ભાઈ વધાઈ લો. અને લુખોડે વખત બધી ભેગી થઈ વેળવા પૈસા પૈસા તો જબર આયા. અરે ભાઈ ઓમાં આવતા રહો ઓમાં આવતા રહો. હવે મામા ઓમાં આવજો વાત કહું. પૈસા ફોલાઈને લઈ લેવા જવા દેવા. જવા દે ને પેલા ને વળી. હા તો હળો ચો અમે. વધારે છે. ભાઈ હા બધા સાઈડમાં આવતા રહો. હા બકરાજી પૈસા તો હવે અમને લીધા એટલે એમના ગણા હે. હા તમારે તો હાથમાં ટ્રેક્ટર આવી ગયું બરોબર. હવે હું શું કહું છું હા બકરાજી જીતી જાય હવે ટ્રેક્ટર લેતા હો તમે જો. એટલે આ ગભાજી ટ્રેક્ટર લાવો પેલા બકરાજીનું સ્વાગત કરવું પડશે. જો મામા લેતા ફૂલ હાથ. અમને ખબર જ હતી કે આપણે બાટલી તો આપણે છોડવાના અરે ભાઈ સુમાકા હવે પૈસા મેલો અને શેડા હોત કહેજો બકરાજીને. હાથ છો માં અને તમારા આધાર તો મેં લીધા જ લાલજો કાલ વાજે એ તો હે અમે પહેલાથી કીધું હતું એને છેડવાનું તો. હા હા અમારા પડી ગયા ને 2000.
મારા 7,000 જતા રહ્યા. અરે ભાઈ એક દિવસ એમ શેડી આવજો ને હવે ટ્રેક્ટર આવી તો છે તમારે ઘણા વાત કહું હા તું પ્રસાદી કરે પ્રસાદી લાવે ને હવે આ ઓમાં સાઈડમાં બકરાજી પ્રસાદી હવે લાવી દેજો ટ્રેક્ટર કોણ લઈ ગયું અરે સવારનું લે ચિંતા લાગે તું ખોટી મગજમારી ભેજોડી નાખ્યો હવે કેટલા રહ્યા તમારા ભાઈઓ મામા ના આવજો મામા આવે હવે તમે પણ હવે ખુશીમાં હમાતા નહીં પાછા ટ્રેક્ટર આવી. ટ્રેક્ટર ભાઈ એ તો જો આપણે માટલી ફોડી વરસાદ બેહુલ્યો ચાલુ થઈ ગયો અરે લાવ લાવ અરે લો ભાઈ ગોમવાળા નાખો થોડો વધારી લો અલે આ સોમુ કાકો સો જતા રહ્યા મામા લેતા આવો ટ્રેક્ટર લે કોંતીજી તમે ચો હારે જો શું લેવા જો છો ટ્રેક્ટર જોવા. અરે ભાઈ ઓય લાવે એટલે જોઈ લેજો ઓ ઓખો બંધ કરી દઉં હા હાલો આખો બંધ કરી દો લે હાલો. આ મોમો ભાઈ ટ્રેક્ટર ફસણું હશે કદાચ ગાંઠમાં. હાથો હાથ ચાવી આલજો હો હા લાવે મામા ટ્રેક્ટર હા, લાવે. બોલો ઓખો તાણ અલે આ શું છે અરે તા ટ્રેક્ટર તો છે બોલી તો કરી હતી કે ભાઈ ટ્રેક્ટર આવી જશે અલે પણ આ ટ્રેક્ટર ને ક્યાં કીધું તમે તો છેડવાનું મોટું ટ્રેક્ટર તમે માટલી ફોડી ને ટ્રેક્ટર આવી ગયું ને હવે પ્રગતિ કરો અને ગામમાં બધાયનું છેડજો હા હું કહેતો હતો કે આ મોમાં ભણાનો તમે સંગ ના કરો. મોમા હવે દોડો ને કે આપણે જ્યાં